હું થયું? મેં સપનું જોયું કે મારો બીજી વખત લગ્ન થઈ ગયો, હા તે તમારે તો ખુશ થવું જુઓ, બીજો લગ્ન થોય તે. પણ બીજી વખતે તારા અંગાત જ થયો. જોજો લે આમાં લખ્યું પતિ પત્ની ઘરમાં પ્રેમથી રોય ને તો અઢળક લક્ષ્મી આવો. હા, તો પાડોશરને પ્રેમ કરીએ તો ડબલ લક્ષ્મી ના આવે? તો ઘરમાં એમ્બ્યુલન્સ આવો. ચમ? તમને દવાખાને લઈ જવા માટે. અલે મનુભાઈ યુવાન બૈરા માટે 4000 ની સાડી લાયા હતા, હું તારા માટે 100,000 ની સાડી લાવ્યો. તારું નાક ના કપાવું જુઓ. પણ હું કરવાનું? મનુભાઈ અને બૈરા માટે 2 તોલા સોનાનો દોરો લાયા, તમે નહીં લાવો તો મારું નાક કપાઈ જશે. લેતો આવું, તારું નાક ના કપાવું જુઓ. આલે મનુભાઈ યુવાના બૈરા માટે 2 તોલાનો દોરો લાયા હતા, હું તારા માટે 2 તોલાના 2 લાવ્યો. તારું નાક ના કપાવું જુઓ. તમે ચો ઉપડ્યા થેલો લઈને? મનુભાઈ કોકના બૈરા લઈને નાહી ગયા, હવે મારે કોકનું બૈરું હોગવું પડશે ને. તારું નાક ના કપાવું જુઓ. એ હબળો હબળો. ચૂપ! તને કેટલી વાર કીધું કે ખાવા બેઠા હોય એટલે વાત નહીં કરવાની? સીધી વળગી જ પડે. પહેલા ખાઈ લેવા દે, પછી ઓભળું બધું. હા ખાઈ લ્યો. હવે કહો. મતલબ પોણીએ ના પીવું? હા પી લ્યો. હવે બોલ. એ તો એમ કહેતી હતી એ શાક ખાતા ના, એમાં ઉંદેડો પડ્યો, હું બીજું શાક લઈને આવું. કોઈની વાત જ વાપરવી નહીં. રોજ રોજ ખીચડી ખાઈ કંટાળેલા પતિએ લગ્ન કરી બીજી પત્ની ઘેર લાવ્યો. પતિ બીજી પત્ની ઘેર લાયો, પહેલી પત્નીએ કુકર મારી ભમાયો. લેડું ખાવું? ઈદડો લાવો. આ તો પીણું ઉભી રહે, હું લઈને આવું. આ લે. અય મરચો તો લાયા ના? નહીં ચાલો? ના. આ તો લઈને આવું. મરચો લાવવામાં લેટ પડ્યા. આપણા બાજુવાળા પેલા મનુભાઈ રહ્યા ને, એમને છોડીને લગ્નમાં જમાઈ ફોર્ચ્યુનર ગાડી ગિફ્ટમાં આપી. વાહ! અને એક તારા બાપુ ત્યાં મેટાડોર પકડાયું. જો ઈવોનો ફોન આવ્યો. હેલો જમાઈરાજ, બોલો સસુરજી. કોક તમે નવું એક્ટિવા લાયા? ઓવા તો તમારું જૂનું બાઈક વેચતા ના, હું લઈ જોય, મારા ચાલશે.